ક્યાં ગઈ? મારા વસ્ત્ર અલંકાર લાવ, મારો અરીસો સાફ કર દે કે જેવું બંગાળની મહારાણી કેવી દેખાય છે. માંથી નીકળતી તલવાર દેખાય અને કોઈ દેવ મંદિર પર પડતી વીજળી દેખાય ને એવો દેખાવ. કોણ? માધવગુપ્ત. હા, માધવગુપ્ત. સમ્રાટ હર્ષના ખુશામત ખોર. અરે સાણા માણસની ખુશામત તો હવ કોઈ કરે, પણ દગાબાજની ખુશામત કરનાર હોય તો માત્ર કામાક્ષી નામની વેશ્યા. અરે બોલનાર મનુષ્ય, તારા રાય રાય જેવડા ટુકડા થશે, તારી આ ચિતા રચાશે. અરે મોત એ તો મર્દોને દિવાળીનો ઉત્સવ હોય છે, પણ તારામાં પરમાત્માનો વાસ હોય. જો કઈ સત્ય ન્યાય નીતિ ધર્મને માનતી હો તો ભગવાન બુદ્ધના સોગન ખાઈને કહે કે સમ્રાટ હર્ષ અને શશાંક દેવ આ બેમાં નીતિવાન કોણ? નીતિવાન સમ્રાટ સિંહ હર્ષ. તો હવે એ પણ કહે કે આ બંનેમાં જીત કોની થશે? સમ્રાટ હર્ષની. વાહ વાહ. કોણ કહે છે કે વેશ્યાઓ સદધર્મને નથી સમજતી? એ પણ સદધર્મને જાણે છે. જરૂર મને સત્ય વાપે કરનાર સજ્જન પુરુષ, તમારા જવા માટે સર્વે દ્વાર ખુલ્લા છે. પાપી કામાક્ષી, તારા માટે પાપ કરવા માટે કોઈ ઉપાય નથી. પત્નીના નિશાસામાં ના સુખ કેરી આંસો, પત્નીના નિશાસામાં આ મંગળ કેરો નાશો.